આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને પોતાનો ગઢ જાળવી રાખ્યો છે। ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમારે 75,506 મત મેળવીને કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને કારમી હાર આપી છે। કોંગ્રેસના ઉમેદવારને માત્ર 44,639 મત મળ્યા હતા, જેના પગલે હર્ષદ પરમારનો જંગી લીડ સાથે વિજય થયો છે। સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક પર તેમના પુત્ર હર્ષદ પરમારે વિજયી પરચમ લહેરાવ્યો છે। જીતના સમાચાર મળતા જ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે। ભાજપના હર્ષદ પરમારે 75,506 મતે જીત મેળવી છે। તેમણે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને કારમી હાર આપી છે અને આ જીત મેળવી છે। ભાજપે ઉમરેઠમાં જાળવી રાખ્યો છે પોતાનો ગઢ। વિજય બાદ ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો છે। આજ સાથે આપણા સંવાદદાતા પ્રતિક ભટ્ટ જોડાઈ ગયા છે। જી પ્રતિક, ભાજપના હર્ષદ પરમારે કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણને કારમી હાર આપીને જીત મેળવ્યો છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી વાત કરીએ તો ઉમરેઠ વિધાનસભાની જે પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે। ભાજપના ઉમેદવાર જે હર્ષદ પરમારને 75,506 મત સાથે વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના જે ભૃગુરાજસિંહ ચૌહાણની કારમી હાર થઈ હતી, તેમને 44,639 જ મત મળ્યા હતા। આ સાથે જો કહી શકાય જે હાર માટે કોંગ્રેસના ઉમેદવારે ઈવીએમ ને જવાબદાર ઠેરવ્યું હતું। ચૂંટણી પંચને પણ ફરિયાદ કરવામાં આવી છે કે ઈવીએમ ને જે 99% જ બેટરી હતી કે સવાર સુધી ઈવીએમ એક્ટિવ હોવા છતાં પણ 25 થી 30% બેટરીનો વપરાશ થવો જોઈએ, તેની માત્ર 99% બેટરી હાજર હોવાના કારણે ભૃગુરાજ ચૌહાણ જે કોંગ્રેસના હારેલા ઉમેદવાર છે તેમને ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી હતી। જી પ્રતિક, આ સિવાય જેવી રીતે હર્ષદ પરમારે જીત મેળવી છે ત્યારે કાર્યકરોમાં કેવો ઉત્સાહ છે? એ ચોક્કસથી વાત કરીએ તો જે હર્ષદ પરમારે જે વિજય મળ્યો છે, જે ભાજપના સમર્થકોએ જેમને સંવેદના સાથે જે જીત હાંસલ કરી છે, તો ભાજપના જિલ્લા પ્રમુખ સાંસદ દ્વારા નાચગાન સાથે ઉજવણીનો માહોલ ઉજવ્યો છે। ડીજેમાં સાથે વાતે ગાતે બીજીવીએમ કોલેજ જે વિદ્યાનગરથી રેલી સ્વરૂપે તેમના ભાજપના સમર્થકો સાથે વાતે ગાતે તેમના રેલી સ્વરૂપે જે વિજય સરઘસ કાઢવામાં આવ્યું છે। જી પ્રતિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।